તમે વયા ના જાઓ. હા, શું નામ છે તમારું? અસ્મિતા. અસ્મિતાબેન, શું તકલીફ હતી આપને? પગ દુખતો. બરોબર, અત્યારે કેમ છે આપને? સારું છે. આપને શું તકલીફ હતી? આંખની અંદર એટલી બધી જોરદાર ફડકતી હતી, એક આંખ બંધ એટલી બધી વાર કે 1 સેકન્ડની અંદર ઘણી બધી વાર 100 થી 200 વાર ફડકી જતી હતી. તો અત્યારે આપને કેમ છે? ઓછી ફરકે છે. હાવ રાહત થઈ જશે. એક ટીપા તમને આપશું, એ ટીપા નાખવાનું હો ને, બરોબર, બીજું કાંઈ નહીં. તમને કેમ છે? બતાવવાનું છે. તમારે કેમ છે બેન? બતાવવાનું છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા કોઈ પણ રોગના ઈલાજ થાય છે ફ્રી ઓફ. ટ્રીટમેન્ટનું કોઈ ચાર્જ નથી. આપને કેમ છે? પગમાં દવા લગાડી આપને સારું છે ને? હા. અહીંયા એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. અત્યારે જ જમવાનું ચાલુ કરાવી દીધું છે. ચા કોફી અહીંયા મળે છે અને ઠંડુ પાણી પણ મળે છે. કોઈ ભાઈ ઘડિયાળ ભૂલી ગયા છે, એને નમ્ર વિનંતી છે જલ્દીથી જલ્દી આવીને એમની ઘડિયાળ લઈ જાય. કારણ કે કોઈ પણ વસ્તુ અમે અહીંયા ઝાઝા દિવસો રાખતા નથી. જો રહેશે તો અમારે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેશું, કારણ કે અમે અહીંયા રાખતા નથી. બરાબર, માટે તમને કહું છું 15 દિવસ લગન અહીંયા અમારી પાસે રાખશું. 15 દિવસ પછી અમે કોઈની વસ્તુ અહીંયા રાખતા નથી. પોલીસ સ્ટેશનમાં અમે જમા કરાવી દેશું. માટે લઈ જવા નમ્ર વિનંતી છે. આદેશ. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી. અહીંયા નીતિ નિયમથી ચાલવામાં આવે છે.